દાહોદમાં ફરી રખડતા પશુઓએ પોતાના યુદ્ધમાં નિર્દોષ વાહન ચાલકને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરીને ચાલવા માટે લાચાર કર્યો છે. દાહોદના સહકારનગર નજીક બે રખડતા પશુઓના યુદ્ધમાં ફરીથી મોપેડ ચાલકને અડફેટે લેતા મોપેડ ચાલકના ડાબા પગનો પંજો હાડકામાંથી અલગ થઈ ગયો હતો. જોકે ઈજાગ્રસ્ત મોપેડ ચાલક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે છે. તબીબે તેમના પગના હાડકા જોઈન્ટ કરવા માટે ઓપરેશન માટે જણાવ્યું છે. ગરીબ લોકો હોસ્પિટલના તગડા બિલો કેવી રીતે ભરશે? કારણ કે જે કમાવા માટે પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હોય તે જ ચાલવા માટે લાચાર થઈ જાય તો આર્થિક પરિસ્થિતિમાં ગરીબો કેવી રીતે જીવનનું ગુજરાન કરશે? એટલે દાહોદની નગરપાલિકાના અધિકારીઓ એટલી જાડી ચામડીના થઈ ગયા છે કે તમારી સુરક્ષાની જવાબદારી તમારે પોતે જ લેવી પડશે. કારણ કે ગુજરાતની નામદાર હાઈકોર્ટે ગુજરાત સરકારને રખડતા પશુઓને પાંજરે પૂરવા માટે લપડાક લગાવી ત્યારે ગુજરાત સરકારે રખડતા પશુઓને પકડી પાંજરે પૂરવા માટેનો આદેશ કરવામાં આવ્યો હોવા છતાંય આ પાલિકા ગુજરાત હાઈકોર્ટના ફરમાનનું પણ અનાદર કરતી હોય તેમ જોવા મળી રહ્યું છે. થોડા દિવસો અગાઉ દાહોદના રેલવે સ્ટેશન રોડ મુસ્લિમ મુસાફિરખાના પાસે રખડતા પશુઓના યુદ્ધ વચ્ચે 3 લોકો ગંભીર રીતે ઘવાયા હતા. ત્યાં ફરી થોડા દિવસો દરમિયાન સ્ટેશન રોડ ઉપરથી મોપેડ લઈને જતા 2 યુવકો રખડતા પશુઓના યુદ્ધ વચ્ચે આવી જતા તેમાંથી એકને ગંભીર ઈજાઓના કારણે તેમને પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. ત્યારે તે ઘટનાના થોડા જ દિવસોમાં ફરી એક ઘટના સામે આવી જેમાં દાહોદ શહેરના મોટા ઘાંચીવાડામાં રહેતા ફિરોજ ખાન પઠાણ પોતાની મોપેડ ગાડી ઉપર જતા હતા ત્યારે સહકારનગર નજીક બે રખડતા પશુઓના યુદ્ધ ચાલી રહ્યા હતા અને અચાનક રોડ તરફ બે રખડતા પશુઓ દોડીને આવતા મોપેડ ચાલકને અડફેટે લેતા તેના ડાબા પગને રખડતા પશુઓએ કચડી નાખતા તેના પગનું હાડકું તૂટીને અલગ થઈ ગયું હતું. ત્યારે સ્થાનિક લોકોએ તે ઈજાગ્રસ્ત વ્યક્તિને ખાનગી ઓર્થો તબીબ પાસે લઈ જવાતા ત્યાં તબીબે એક્સરે કરાવતા તેમાં ઓપરેશન માટેનો ખર્ચ 50,000ની આસપાસ હોવાનું માલુમ પડ્યું હતું. એટલે હવે તમે તમારી સુરક્ષા પોતે જ કરશો એ વાત તો નક્કી થઈ ગઈ છે. કારણ કે ગુજરાત હાઈકોર્ટના ફરમાનનું અનાદર કરતી પાલિકા તમારી શું સુરક્ષાની ખાતરી આપશે? ઘટનાઓ બને છે, કોઈ વિરોધ કરવા વાળું નથી એટલે ચાલ્યા કરે છે, કોઈ ફરિયાદ નથી કરતું એટલે તેમના પેટનું પાણી હલતું જોવા મળતું નથી. એટલે હવે દાહોદની સડકો ઉપર કે તમારા ફળિયા વિસ્તારમાં વાહન લઈને અથવા ચાલીને નીકળો ત્યારે તમારી સુરક્ષા તમારે પોતે જ કરવી પડશે. કારણ કે નગરપાલિકા પાસે આમને પકડી પાંજરે પૂરવા માટેનું કોઈ જ આયોજન નથી અને આટલી ઘટનાઓ રખડતા પશુઓના યુદ્ધના દ્રશ્યો બને છે, નાગરિકો ઈજાગ્રસ્ત બને છે, તેમ છતાંય કોઈ એક્શન લેવામાં આવતી નથી. એટલે સમજી જજો કે પાલિકાને તમારી કોઈ ચિંતા નથી. હું દાહોદથી કતવાર બાજુ જઈ રહ્યો હતો અને 2 સાંડ લડાતા જઈને રોડના આવ્યા અને મારી ગાડીને ટક્કર મારી અને પડી ગયો છું અને મારો પગ સાંધામાંથી અલગ થઈ ગયો છે. એટલે દવાખાનામાં મને ઓપરેશન માટે લાયા છે.